ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 15 ઉપર જવાના છે. હવે લેક્ચર નંબર 15ની વાત કરીએ તો કંઈક એ રીતે છે કે અ મોલિક્યુલ of a substance has a permanent electric dipole moment of a magnitude 10 raised to minus 29 coulomb into meter. સો અહીંયા તમને વન મોલેક્યુલ જે છે એ વન મોલેક્યુલની તમને ડાયપોલ મુમેન્ટ ગિવન છે. ઓનલી વન મોલેક્યુલનો ગિવન છે. વન મોલેક્યુલની તમને કેટલી ગિવન છે? તો વન મોલેક્યુલની તમને ગિવન છે 10⁻⁻29, રાઈટ? 10⁻⁻29 કુલમ ઇન્ટુ મીટર. a mole of this one mole of this substance is polarized. હવે તમે સમજી શકો કે વન મોલ સબસ્ટન્સને પોલેરાઇઝ કરે તો વન મોલેક્યુલની તમે એવું કહી શકો કે લાઈક ડાયપોલ મુમેન્ટ 10⁻⁻29 છે. વન મોલમાં ટોટલ નંબર ઓફ એટમ કેટલા આવે? એને એટલે કે એનો એવોગેડ્રો નંબર. તો એવોગેડ્રો નંબર જેટલા મોલેક્યુલ્સ હશે તો એની ડાયપોલ મુમેન્ટ કેટલી આવશે? તો એને ઇન્ટુ 10⁻⁻29. જે તમે જોઈ શકો ધ ટોટલ ડાયપોલ મોમેન્ટ ઓફ અ વન મોલેક્યુલ દેટ ઇઝ એને ઇન્ટુ 10⁻⁻29. હવે એને એટલે તમને ખબર છે કે એને એટલે 6.022 ઇન્ટુ 10⁻23. તો આપણે ઓનલી 6 લઈએ તો 6 ઇન્ટુ 10⁻23 ઇન્ટુ 10⁻29 કરો તો આપણો આન્સર બરાબર 6 અને -29 પ્લસ 23 કરશે તો -6 આવશે. તો આપણો આન્સર જે છે એ 6 ઇન્ટુ 10⁻6 કુલમ ઇન્ટુ મીટર આવશે. નાવ નેક્સ્ટ આપણે જોઈએ. A mole of the substance is polarized by applying a strong electrostatic field of a magnitude. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ ગિવન છે. ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ જે ગિવન જે છે 10⁻6 વોલ્ટ પર મીટર છે. તો અહીંયા ઈની વેલ્યુ તમને ગિવન છે કે E ઇક્વલ ટુ 10⁻6 વોલ્ટ પર મીટર. વોટ વી હેવ ટુ ફાઇન્ડ? The direction of field is suddenly changed by the angle of 60 degree. એટલે ફર્સ્ટ જે છે θ1 ઇક્વલ ટુ 0 હતો પણ પછી આપણે θ2 ઇક્વલ ટુ કેટલું કરીએ? 60 કરીએ. મતલબ કે એને 60 ડિગ્રી જેટલું આપણે શું કરીએ? રોટેટ કરીએ. સો વોટ વી હેવ ટુ ફાઇન્ડ? એસ્ટિમેટ ધ હીટ released by the substance in aligning the dipoles along the new direction of the electric field. એટલે આજે ન્યૂ ડાયરેક્શનમાં તમે શું કરો છો ખબર? તો અલાઇન કરો છો. એટલે કે 0 ડિગ્રીથી તમે 60 ડિગ્રી જે તમે વર્ક કરો છો એ વર્કમાં વોટ એવર ધ એનર્જી શું થશે ખબર? તો પ્રોડ્યુસ થશે. એ પ્રોડ્યુસ થતી એનર્જી જે છે એઝ અ હીટ ફોર્મમાં રિલીઝ થશે. તો આપણે રિલીઝિંગ હીટ એનર્જી ફાઇન્ડ આઉટ કરવાની છે. અને ફોર સિમ્પ્લિસિટી અહીંયા કીધેલું છે કે એઝ્યુમ ધ 100% પોલેરાઇઝેશન ઓફ ધ સેમ્પલ. એટલે કે આપણે સેમ્પલનું 100% પોલેરાઇઝેશન થાય એવું આપણે સ્ટડી કરવાનું છે. હવે પહેલી વસ્તુ આ જે રિલીઝિંગ તમારી જે એનર્જી હોવાની એ રિલીઝિંગ એનર્જી ડેલ્ટા યુ ઇક્વલ ટુ શું આવવાનું? યુએફ માઇનસ યુઆઈ. હવે યુએફ માઇનસ યુઆઈ એટલે કે યુ એટલે ફાઇનલ એટલે કે 60 ડિગ્રી અને ઇનિશિયલ એટલે 0 ડિગ્રી આવશે. હવે જો આપણે ઇનિશિયલ પોટેન્શિયલની વાત કરીએ તો ઇનિશિયલ પોટેન્શિયલમાં થીટા તો 0 છે ને કોસ 0ની વેલ્યુ કેટલી? 1. હવે યુ ઇક્વલ ટુ ઇક્વેશન છે -PE cos થીટા, રાઈટ? એમાં પીની વેલ્યુ આપણે મેળવેલી છે 6 ઇન્ટુ 10⁻⁻6. ઈની વાત કરીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ એ બી ગિવન હતું 10⁻6 વોલ્ટ પર મીટર ને થીટા જે છે એ તો 0 છે. કોસ 0ની વેલ્યુ 1. ઓકે. હવે આ 10⁻6 ને 10⁻+6 છે એટલે એ તમારું 1 થઈ જશે. રહી જશે ઓનલી -6 જૂલ. તો થીટા ઇક્વલ ટુ 0 હશે ત્યારે ઇનિશિયલ એના પાસે પોટેન્શિયલ એનર્જી હશે 6 જૂલ. હવે એને આપણે 60 ડિગ્રી જેટલું રોટેટ કરાવીએ તો યુઈ ઇક્વલ ટુ -P cos θ2. હવે θ2માં કોસ તો 60 છે એટલે -6 ઇન્ટુ 10⁻6 એ તમારી ડાયપોલ મુમેન્ટની વેલ્યુ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ છે 10⁻6 અને કોસ 60ની વેલ્યુ છે 1/2. કોસ 60ની વેલ્યુ કેટલી છે? 1/2. એટલે 10⁻6 ને -6 તો ઉડી જશે. બરાબર. કોસ 60ની વેલ્યુ 1/2 છે એટલે 6/2 કરીશ તો આન્સર કેટલો આવશે? -3 આવશે. નાવ આપણને ખબર છે કે જે બી તમારું પોટેન્શિયલ એનર્જીમાં ચેન્જીસ થશે બરાબર એટલી એનર્જી જે છે બરાબર એ શું થશે? રિલીઝ થશે. સો ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી ડેલ્ટા યુ ઇક્વલ ટુ શું આવશે? યુએફ માઇનસ યુઆઈ. જેમાં યુએફ એટલે કે ફાઇનલ એનર્જી જે છે -3 અને ઇનિશિયલ એનર્જી જે છે -6 છે. તો -3 -6 તેમાં આ માઇનસ જે છે પ્લસ થશે એટલે -3 પ્લસ કેટલા થશે? 6. તો 6માંથી 3 જશે તો આન્સર કેટલો આવશે? 3 જૂલ આવશે.
તો આપણે એવું કહી શકીએ ધેર ઇઝ અ લોસ ઓફ પોટેન્શિયલ એનર્જી કેટલી આવશે 3 જૂલ આવશે, જે બંનેની પોટેન્શિયલ એનર્જીનો શું હશે ડિફરન્સ હશે. સો ધેર ઇઝ અ લોસ ઓફ પોટેન્શિયલ એનર્જી એન્ડ ધીસ મસ્ટ બી ધ એનર્જી રિલીઝ બાય ધ સબસ્ટન્સ ઇન ધ ફોર્મ ઓફ ધ હીટ ઇન અલાઇંગ ઇટ્સ ડાયપોલ. એટલે જ્યારે બરાબર 0 ડિગ્રીથી તમે 60 ડિગ્રી જેટલું તમે શું કરશો રોટેશન કરશો, એટલા રોટેશનમાં કેટલી એનર્જી રિલીઝ થશે, તો 3 જૂલ એનર્જી શું થશે રિલીઝ થશે. તો મારા પ્રમાણે તમને ખબર પડી જવી જોઈએ કે વોટ એવર ધ એનર્જી રિલીઝ દેટ કેન બી that is the difference of our potential energy delta u equal to what we have to write uf minus what we write uf minus ui, ને યુ જે છે એ યુનું ઇક્વેશન શું છે માઇનસ પીઈ કોસ થેટા છે. યુની વેલ્યુ શું છે માઇનસ પીઈ શું છે કોસ થેટા છે. આમાં એટલું ધ્યાન રાખજો કે ફાઇનલ એનર્જી જે છે રાઈટ, એટલે ફાઇનલ ડિગ્રી જે છે 60 આવશે અને ઇનિશિયલ જે છે એ કેટલી આવશે 0 આવશે. તો આ જે ક્વેશ્ચન જે છે એ કંઈક આ રીતે જે છે આપણે સોલ્વ કરી શકીએ છીએ. ઇઝી છે એટલે મારા હિસાબે સોલ્વ થઈ જશે રાઈટ. હવે આપણે નાવ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એના અંદર જ તમને આપેલો છે કે a molecule of a substance has a permanent dipole moment of 10 raised to minus 30 coulomb into meter. એ ઓલરેડી given છે. A mole of the substance polarized by applying strong electric force of 10 raised to 7 volt per meter. હવે આ ફર્સ્ટ ક્વેશ્ચનના જેવો છે, એઝ અ તમે હોમવર્કમાં લઈ શકો છો. એટલે ધ્યાન રાખજો 10 raised to 6ની જગ્યાએ અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલો આપેલો છે 10 raised to 17. The direction of the electric field suddenly change at an angle શું છે 60 ડિગ્રી તમને કીધેલું છે. estimate estimate the heat released by the substance in aligning its dipole along the new direction. એટલે અહીંયા બી તમારે ડેલ્ટા યુ જ ફાઇન્ડ આઉટ કરવાનો છે. અને ધ્યાન રાખજો ડેલ્ટા યુમાં જે છે કંઈક ચેન્જ થયેલું હોય તો તમારું મેગ્નિટ્યુડ ઓફ ડાયપોલ મુમેન્ટ ચેન્જ થયેલું છે, અને સેકન્ડ મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ચેન્જ થયેલું છે. અને એ જે છે એ લાસ્ટ ક્વેશ્ચનના જેવો જ છે, જે તમે હોમવર્કમાં એઝ અ સોલ્વ કરી શકો. જો આન્સર ન આવે બરાબર તો મેં તમને કેલ્ક્યુલેશન કરીને મોકલી શકો છો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે 2.7 એ છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે થિયરિટિકલ છે. એમાં તમને એવું કીધેલું છે કે અ કોમ્બ રન થ્રુ ધ વન્સ ડ્રાય hair attracts the small bits of a paper. Why? હવે પહેલી વસ્તુ એ છે કે જ્યારે બી ફ્રિક્શન થાય ત્યારે શું થાય ચાર્જ જનરેટ થાય. એટલે આપણે શું કરીએ ખબર કોમ થ્રુએ આપણે હેરને શું કરીએ ખબર, તો જ્યારે બી આપણે શું કરીએ તો કોમ થ્રુએ જે આપણે જે છે બરાબર વાળ ઓળીએ છીએ તો શું થશે ખબર, તો અહીંયા બંને વચ્ચે ફ્રિક્શન થશે અને ફ્રિક્શનના લીધે જે છે કોમ ઉપર પણ ચાર્જ શું થશે જનરેટ થશે. હવે આવો જે કોમ ઉપર ચાર્જ જનરેટ થશે એ બીટ્સ ઓફ અ પેપર ઉપર જશે તો પેપરના અપોઝિટ ચાર્જના લીધે જે છે એ શું થશે એટ્રેક્ટ થશે. એ શું થશે એટ્રેક્ટ થશે. એટલે આપણે એવું કહી શકીએ ધીસ ઇઝ બીકોઝ વેન અ કોમ રન થ્રુ વન્સ ડ્રાય હેર ઇટ ગેટ્સ ચાર્જ બાય અ ફ્રિક્શન. એટલે ફર્સ્ટ જે છે કોમ ઉપર શું થશે ચાર્જ જનરેટ થશે. So when the comb is brought near the paper without contact it, the molecule in the paper gets શું છે polarized. એટલે તમારા જે પેપરના મોલેક્યુલ જે છે પોલેરાઇઝ થશે અને પોલેરાઇઝેશનના લીધે એટ્રેક્શન થશે. એટલે આપણે એવું કહી શકીએ કે unlike charges comes towards the comb and like charges comes far away the comb, so the force of attraction is larger than the force of repulsion, hence the resulting net force of attraction and hence combs attracts the small bits of a paper. આપણે એવું કહી શકીએ કે જ્યારે પેપર ઉપર કોમ નિયર આવશે ત્યારે શું થશે, તો જે તમારું પેપર જે છે પોલેરાઇઝ થશે. પોલેરાઇઝ થશે એટલે સપોઝ એમ સમજી લો કોમ્બ ઉપર નેગેટિવ ચાર્જ હશે તો પેપર જે છે એના ઉપર પોઝિટિવ ચાર્જ એની નિયરેસ્ટ સાઈડ પર હશે અને નેગેટિવ ચાર્જ જે છે એ એના શું હશે ફાર અવે હશે. હવે આપણે એવું કહી શકીએ કે નેગેટિવ અને પોઝિટિવ વચ્ચે એટ્રેક્શન થશે એન્ડ ધેટ એટ્રેક્શન ઇઝ ગ્રેટર ધેન ધ રિપલ્ઝન, ધેરફોર ધ કોમ એટ્રેક્ટ ધ સ્મોલ બીટ્સ ઓફ અ પેપર. હવે તમને લાસ્ટ એવું પણ તમને કીધેલું છે, લાસ્ટમાં તમને એવું બી કીધેલું છે કે સપોઝ વોટ હેપન્સ ઇફ ધ હેર ઇઝ વેટ એન્ડ ઇફ ઇટ ઇઝ અ રેની ડે. હવે રેની ડેમાં સપોઝ એમ સમજી લો કે તમે કોમ થ્રુ એ વાળને ઓળો બરાબર, તો એ ટાઈમે શું થશે ખબર, તો પહેલી વસ્તુ એ કે ડ્રાય હેર હોય તો ફ્રિક્શન અરાઇઝ થાય. પર એમ સમજી લો કે જો તમારા વેટ હેર હશે તો ફ્રિક્શન લેસ શું થશે બરાબર પ્રોડ્યુસ થશે.
ફ્રિક્શન લેસ પ્રોડ્યુસ થશે એ રીઝનના લીધે જે છે બરાબર એ લેસ એટ્રેક્ટ કરી શકે. સો આપણે એવું કહી શકીએ કે ઇફ ધ હેર ઇઝ અ વેટ or if it is a rainy day, the frictions between hair and the comb reduces. એટલે બંને વચ્ચે ફ્રિક્શન શું થશે? રિડ્યુસ થશે. રિડ્યુસ થશે તો આપણે એવું કહી શકીએ the comb does not get charged and thus it will not attract the small bits of a paper. સો એના લીધે આપણે એવું કહી શકીએ કે બરાબર કોમ જે છે એટલી બધી ચાર્જ નહીં થશે, ને ચાર્જ નહીં થશે તો એ એટ્રેક્શન બી નહીં કરી શકશે. બરાબર, તો આટલું વસ્તુ જે છે આના પરથી તમને ખબર પડશે. અને આ થિયરિટિકલ ક્વેશ્ચન છે એટલે એક્ઝામમાં આવવાની પોસિબિલિટી ઓછી છે, તો બી આપણે રાઇટ ડાઉન તો કરવાનો રહેશે. હવે નાવ નેક્સ્ટ એની સાથે જઈએ 2.7b. ઓર્ડિનરી રબર ઇઝ એન ઇન્સ્યુલેટર. Ordinary rubber is an insulator, but special rubber tires of a aircraft made slightly conducting. હવે એરક્રાફ્ટના બરાબર તમને ટાયર જે છે થોડો કન્ડક્ટિંગ કેમ હોય? તો આપણે એવું કહી શકીએ કે જ્યારે એ શું કરશે, સરફેસ ઉપર રન કરશે ત્યારે એરક્રાફ્ટ ઉપર શું થશે? ચાર્જ પ્રોડ્યુસ થશે. હવે એ ચાર્જને ન્યુટ્રલાઇઝ તો કરવા જ પડશે ને. તો ચાર્જને ન્યુટ્રલાઇઝ કરવા માટે જે છે રબરના ટાયર્સ જે છે એ થોડા કન્ડક્ટિંગ રાખવામાં આવે, જેના લીધે વોટ એવર ધ ચાર્જ બરાબર કોના ઉપર જનરેટ થશે? તો એરક્રાફ્ટ ઉપર જનરેટ થશે એ બરાબર ટાયર થ્રુ એ જે છે શું થઈ જશે? ન્યુટ્રલાઇઝ થઈ શકશે. એટલે આપણે એવું કહી શકીએ ધ ટાયર્સ ઓફ અ એરક્રાફ્ટ મેડ સ્લાઇટલી કન્ડક્ટિંગ બીકોઝ ધ ફ્રિક્શન્સ બિટવીન ધ ટાયર્સ એન્ડ અ રોડ which might lead to the accumulation of charge on the tire. બરાબર શું કહેવા માંગે છે કે because the frictions between the tire and the road which might lead to accumulated charge on a tire. એટલે બરાબર ફ્રિક્શનના લીધે જે છે ટાયર ઉપર ચાર્જ જનરેટ થશે. and if they are conducted then the charge produce it that is transferred to the earth. એટલે જો કન્ડક્ટિંગ જો તમારા શું હશે, તો કન્ડક્ટિંગ તમારા વ્હીલ હશે તો એ ચાર્જ જે છે એ ફરી પાછું અર્થમાં ટ્રાન્સફર થઈ જશે, ને અર્થમાં ટ્રાન્સફર થઈ જાય તો આપણે એવું કહી શકીએ એરક્રાફ્ટ બીકમ શું આવશે? સેફ. એટલે આપણું જે એરક્રાફ્ટ જે છે એ સેફ થઈ જશે. સો આ રીતે જે છે એના સ્લાઇટલી શું કરવામાં આવે? ટાયર્સ કન્ડક્ટિંગ કરવામાં આવે. એ પણ ધ્યાન રાખજો કે ઇફ ટાયર્સ આર નોટ કંડક્ટર્સ ધેન ધ લાર્જ અમાઉન્ટ ઓફ ચાર્જ ઇઝ ગેઇન એન્ડ હેન્સ ધ સ્પાર્ક કેન બી પ્રોડ્યુસ એઝ અ રિઝલ્ટ ધેર કેન બી ફાયર. એટલે બરાબર જો એમ સમજી લો કન્ડક્ટિંગ નહીં હોય તો એરક્રાફ્ટ ઉપર શું થશે? ચાર્જ એક્યુમ્યુલેટેડ થતો જશે, અને એક્યુમ્યુલેટેડ થશે એના લીધે જે છે બરાબર તમારું જે એરક્રાફ્ટ છે એ કશે સ્પાર્ક થવાની પોસિબિલિટી ખરી, ને સ્પાર્ક્સના લીધે જે છે ફાયર થવાની પણ પોસિબિલિટી રહેશે. ઓકે, તો આ પણ તમારો થિયરિટિકલ ક્વેશ્ચન ટુ બી કન્ટિન્યુ છે. હવે ટુ બી કન્ટિન્યુ જે છે આપણે નેક્સ્ટ થિયરિટિકલ ક્વેશ્ચન જોવાનો છે. vehicles carrying inflammable materials usually have a metallic ropes touching the ground during the motion. Why? હવે વેહિકલ કેરિંગ ઇનફ્લેમેબલ મટીરિયલ, ઘણી વખત જે છે કોઈક ઇનફ્લેમેબલ મટીરિયલ જે છે કોઈ વેહિકલ બરાબર શું કરતો હોય? લઈ જતો હોય, તો એ ટાઈમે જે છે વન મેટાલિક રોડ ટચ ધ ગ્રાઉન્ડ ડ્યુરિંગ ધ મોશન. જ્યારે મોશન કરતો હશે ત્યારે એ જે તમારો વાયર જે છે એ કોને ટચ થતું હોય? ગ્રાઉન્ડને ટચ થતું હોય છે, એવું કહેવા માંગે છે. પહેલી વસ્તુ એ કે ઇનફ્લેમેબલ મટીરિયલ્સ જે છે એને જો એમ સમજી લો કે સ્પાર્ક જો મળી જાય તો એ વસ્તુ શું થઈ શકે? બર્ન થઈ શકે. તો એના માટે આપણે એવું કહી શકીએ કે જ્યારે વેહિકલ ટ્રાવેલ કરતો હશે ત્યારે એ જે તમારું રબરના જે વાયર્સ જે છે, રબરના જે તમારા ટાયર્સ જે છે એ જે છે એ અર્થની સરફેસ સાથે ફ્રિક્શન કરશે. અર્થની સરફેસ સાથે ફ્રિક્શન કરશે, એના લીધે ચાર્જ પ્રોડ્યુસ થશે. હવે એ ચાર્જ જો એમ સમજી લો કે તમારા વેહિકલ્સ ઉપર આવશે તો વેહિકલ પર ચાર્જ એક્યુમ્યુલેટેડ થવાને કારણે સ્પાર્ક થવાની પોસિબિલિટી થાય. જો સ્પાર્ક કેચ થઈ જશે તો ઇનફ્લેમેબલ મટીરિયલ બંધ થવાને કારણે જે છે આપણું હોલ વેહિકલ જે છે ડિસ્ટ્રોય થઈ જશે. તો એ રીઝનના લીધે જે છે મેટાલિક રોપ આપણે લેવામાં આવે, અને એ જે છે ડ્યુરિંગ ધ મોશન શું કરવામાં આવે? તો એ ગ્રાઉન્ડ સાથે ટચ કરવામાં આવે. એ રીઝનના લીધે જે બી વેહિકલ ઉપર ચાર્જ હશે એ બધો શું થઈ જશે? અર્થ થઈ જશે, અને અર્થ થઈ જશે એટલે સ્પાર્ક થવાની પોસિબિલિટી લાગશે નહીં. તો આપણે એવું કહી શકીએ ધ ચાર્જીસ આર ડેવલપ ડ્યુ ટુ ધ ફ્રિક્શન્સ બિટવીન ધ ટાયર્સ ઓફ ધ vehicle and a road and these charges may accumulated in a body of vehicle. એટલે બરાબર તમારી વેહિકલની બોડી ઉપર શું થશે? ચાર્જ શું થશે? ડિપોઝિટેડ થશે. So the ropes of a metal which can touch the earth are kept for the flowing this charge into earth. એટલે જો મેટાલિક તમારી રોપ હશે તો એ જે બી ચાર્જ એક્યુમ્યુલેટેડ થશે એ બધો શું થઈ જશે? અર્થ થઈ જશે. ઓકે, તો આ રીતે જે છે બધું અર્થિંગ થ્રુ એ તમને સમજાવેલું છે.
હવે આ બી તમારો એક્ઝામ્પલ નંબર 2.7નો ડી પાર્ટ છે. હવે તમને એવું કીધેલું છે કે અ બર્ડ પરચીઝ ઓન અ બેર હાઈ પાવર લાઇન. હવે તમને આ બર્ડ જે છે એ બર્ડ તમને શું મળે ખબર, કોઈ હાઈ પાવર લાઇન જતી હોય એના પર બી તમને બેઠેલા જોવા તમને મળશે, બરાબર. એના પર બી તમને આ રીતે બેઠેલા તમને જોવા મળે. હવે બેઠેલા જોવા મળે તો આપણે એવું કહી શકીએ એન્ડ નથિંગ હેપન્સ ટુ ધ બર્ડ, બર્ડને કંઈ નહીં થઈ શકે. બટ અ મેન સ્ટેન્ડિંગ ઓન ધ ગ્રાઉન્ડ ટચીસ ધ સેમ લાઇન ગેટ્સ ફેટલ શોક. વાય. હવે સપોઝ એમ સમજી લો કે ગ્રાઉન્ડ પર રહેલો કોઈક વ્યક્તિ હશે, બરાબર, પર્સન હશે, અને એ જો લાઈવ વાયરને પકડશે તો એને કરંટ લાગવાની પોસિબિલિટી ખરી. પહેલી વસ્તુ એ કે સપોઝ બર્ડ જે છે એ વાયર સાથે ટચમાં હશે ત્યારે એ અર્થ નથી, અર્થ એટલે કે જમીનને એણે ટચ કરેલું નથી. હવે એના જે બંને જે લેગ જે છે, બંને જે એના લેગ જે છે એ લેગ શું છે ખબર, તો લાઈવ વાયરના ટચમાં છે. જેમાં આપણે એવું કહી શકીએ કે ફર્સ્ટ જે એનો લેગ છે એના ઉપર જે પોટેન્શિયલ છે એટલો જ પોટેન્શિયલ શું છે ખબર, એના સેકન્ડ લેગ વચ્ચે છે. કેમ કે વાયર ઉપર જે છે પોટેન્શિયલ તમારો સેમ હોવાનો. વાયર પર પોટેન્શિયલ સેમ હશે તો બંને જે તમારા લેગ જે છે એમના પર પોટેન્શિયલ બી સેમ હોવાનો. ને જ્યારે પોટેન્શિયલ સેમ હોય ત્યારે કરંટ ફ્લો થઈ શકશે નહીં. ને કરંટ ફ્લો નહીં થાય તો એમ સમજી લો કે તમારો જે બર્ડ જે છે બર્ડને કઈ વસ્તુ થઈ શકશે નહીં. પર એમ સમજી લો કે આ લાઈવ વાયર છે, બરાબર, અને તમારા હાથમાં, બરાબર, તમારા હાથમાં જે છે લાઈવ વાયર છે અને તમે અર્થેડ બી છો. તો શું થશે, અર્થમાં પોટેન્શિયલ ડિફરન્સ અલગ છે અને વાયરનો પોટેન્શિયલ ડિફરન્સ અલગ છે. એટલે વાયરથી અર્થ ટુવર્ડ શું થશે, કરંટ ફ્લો થશે. ને વાયર થ્રુ, બરાબર, જે અર્થમાં જે કરંટ ફ્લો જશે એનું મીડિયમ કોણ હશે, તમે. ને તમે જો મીડિયમ હશે તો તમને શોક લાગવાની 100% પોસિબિલિટી હશે. એટલે આપણને શોક લાગવાની પોસિબિલિટી થશે, બટ બરાબર પક્ષીને ન થશે. કેમ, બર્ડને કેમ નહીં થાય, તો બર્ડમાં ન થવાનું રીઝન આપણે એવું કહી શકીએ કે એના બંને જે પગ જે છે એ વાયર પર જ છે, એટલે સેમ પોટેન્શિયલ છે. જ્યારે આપણે જો એમ સમજી લો કે આપણી વાત કરીએ તો એક આપણે લાઈવ વાયરને ટચ કરીએ છીએ તો આપણો પગ જે છે, બરાબર, કાં અર્થને ટચ છે. તો બંને જે છે ડિફરન્ટ પોટેન્શિયલ પર છે, ને બંને ડિફરન્ટ પોટેન્શિયલ પર હશે તો કરંટ ફ્લો થવાના લીધે આપણને શોક લાગશે. હવે આ વસ્તુ આપણે જોઈએ. વેન અ બર્ડ perches on a bare high tower line, no potential difference develop and the current is not flowing through the body of the bird, hence no fatal shock exists. કેમ કે બંને જે એના લેગ જે છે એ સેમ પોટેન્શિયલમાં છે, so there is a no potential difference develop. But a man standing on a ground touch as the same line, the potential difference develop between the wire and the earth. બરાબર. હવે એ જ વસ્તુ જો એમ સમજી લો કે બરાબર જો કોઈક પર્સન ટચ કરશે, એક બરાબર લાઈવ વાયર જે છે હાથી ટચ કરશે અને એનો પગ અર્થેડ હશે તો એને કરંટ લાગવાની પોસિબિલિટી છે. હેન્સ ધ કરંટ ફ્લો ઇનટુ ધ બોડી ઓફ અ મેન એન્ડ ગેટ્સ ફેટલ શોક. એટલે કે એને શોક લાગવાની 100% પોસિબિલિટી હશે. તો આ રીતે જે છે આપણે ઇલ્યુસ્ટ્રેશન જે છે, બરાબર, આ ચેપ્ટરના પોટેન્શિયલના કમ્પ્લીટ કરીએ છીએ. ઓનલી ઇલ્યુસ્ટ્રેશન, હજુ એક્સરસાઇઝના તો બાકી છે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ પર જઈશું. પર આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીઝ ટુ ન્યુમેરિકલ્સ. ઇફ એની ડાઉટ કમ, પ્લીઝ ઇન્ફોર્મ મી, આઈ વિલ એક્સપ્લેન યુ. થેન્ક યુ વેરી મચ. બાય.